આજે આપણે બનાવીશું છોલે ચણાનું શાક. શાક બનાવવા માટે મેં 1 બાઉલ જેટલા ચણા લીધા હતા અને તેને 7 થી 8 કલાક સુધી પલાળી દીધા હતા. ચણા પલળી ગયા એટલે હવે આપણે તેને કુકરમાં એડ કરી તેમાં પાણી એડ કરીશું અને થોડું મીઠું એડ કરી 7 થી 8 વિસલ કરીને ચણાને સારી રીતે બાફી લઈશું. ચણા બફાય ત્યાં સુધીમાં હવે આપણે ટામેટાની પ્યુરી બનાવીશું. તો પ્યુરી માટે મેં અહીં 4 નંગ જેટલા ટામેટા લીધા છે. તેને આ રીતે મોટા પીસ કરીને કટિંગ કરી લઈશું. ટામેટા કટિંગ થઈ ગયા છે. હવે આપણે તેની પ્યુરી બનાવી લઈએ. તો પ્યુરી પણ આપણે રેડી થઈ ગઈ છે. અહીં મેં શાકમાં એડ કરવા માટે 1 નંગ કેપ્સિકમ લીધું છે. તેને કટિંગ કરીને અંદરથી જે બીજનો ભાગ હોય તે કાઢી લીધો છે અને આ રીતે મોટી સ્લાઇસમાં કટિંગ કર્યું છે. હવે એક પેનમાં તેલ થોડું ગરમ કરીશું. 1 ચમચી ઘી એડ કરીશું. ઘી ગરમ થાય એટલે તેમાં 1 ચમચી જેટલું જીરું એડ કરી તમાલપત્ર એડ કરીને આપણે કેપ્સિકમ એડ કરી દઈશું. ત્યારબાદ આપણે તેમાં થોડા મસાલા એડ કરીશું. તો મેં અડધી ચમચી જેટલી હળદર એડ કરી, 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર અને 2 ચમચી લાલ મરચું પાવડર એડ કરીશું. અને થોડી વાર થાય એટલે તરત જ તેમાં આપણે ટામેટાની પ્યુરી એડ કરી દઈશું. પ્યુરી એડ કરીને બધું જ આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. હવે આ ટામેટાની પ્યુરીમાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે તેને સંતળાવા દેવાનું છે. આપણી પ્યુરી સંતળાય છે ત્યાં સુધીમાં આપણે બીજા મસાલાની તૈયારી કરી લઈએ. તો મેં અહીં 3 ચમચી જેટલા મગજતરીના બીજ લીધા છે અને 3 ચમચી જેટલા કાજુના ટુકડા લીધા છે અને આપણે તેની પેસ્ટ બનાવી લઈશું. પેસ્ટ બનાવીએ ત્યારે આ રીતે અધકચરી જ આપણે વાટવાની છે. તો પેસ્ટ રેડી થઈ ગઈ છે અને પ્યુરીમાંથી તેલ પણ છૂટું પડી ગયું છે એટલે આપણે બધી જ પેસ્ટ તેમાં એડ કરી દઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું. હવે આપણે તેમાં બીજા બાકીના મસાલા એડ કરીશું. તો હું 1 ચમચી જેટલી આદુની પેસ્ટ એડ કરી છે અને આ છોલે મસાલા છે તે 1 ચમચી જેટલો એડ કરીશું અને ફરીથી બધું સારી રીતે મિક્સ કરી લઈશું. અને 1 ચમચી જેટલું મીઠું એડ કરીશું. આપણે જે પેસ્ટ એડ કરી હતી તેના લીધે ગ્રેવી તળિયે ચોંટવા લાગશે એટલે થોડી વારે તેમાં ચમચો ફેરવતા રહેવું. ગ્રેવીમાંથી પણ તેલ છૂટું પડી ગયું એટલે હવે આપણે તેમાં ચણા એડ કરી દઈશું અને બધું જ સારી રીતે મિક્સ કરી લઈશું. તો બધું મિક્સ થઈ ગયું છે. હવે 2 મિનિટ આપણે તેને ઢાંકીને સેટ કરીશું. અને ફરીથી ચમચો ફેરવીને બધું મિક્સ કરીને આપણે તેમાં થોડું પાણી એડ કરીશું. પાણી મેં શાકમાં એડ કરવા માટે થોડું ગરમ કરી લીધું હતું. ગરમ કરેલું પાણી જ એડ કરવું અને થોડું પાણી એડ કરતા જવું અને ચમચો ફેરવતા જવું. જે રીતે તમારે ગ્રેવી ઢીલી અને કઠણ જોઈએ એ રીતે તેમાં પાણી એડ કરતા જવું. તો શાક આપણું રેડી થઈ ગયું છે અને થોડી વાર ઢાંકીને આપણે સેટ થવા દઈશું. તો શાકનો કલર પણ ખૂબ જ સારો આવી ગયો છે અને શાક આપણું તૈયાર થઈ ગયું છે એટલે ગેસ પણ આપણે ઓફ કરી દઈશું. હવે એક બાઉલમાં આપણે સર્વ કરીશું. શાકની સુગંધ પણ ખૂબ જ સરસ આવી રહી છે. તો સરસ મજાનું આપણું છોલે ચણાનું શાક રેડી છે. જો આ રેસીપી તમને સારી લાગી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.